તરસાલીના આવાસોના વીજ, પાણી અને ગટરોના જોડાણ કાપવાની કાર્યવાહીથી ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ થયા હતા. ત્યારે આ મામલે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય એવા માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ તરસાલીના આવાસોના વીજ, પાણી અને ગટરોના જોડાણ કાપવાની વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના વહીવટી તંત્રએ સંયુક્ત રીતે કરેલી કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી કાર્યવાહીને ગેરવ્યાજબી ઠરાવી અનેક સવાલ ઊભા કર્યા હતા. જેમાં શહેરમાં અંધાધૂની ફેલાવાની છે કે પછી શહેરમાં તોફાનો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાવાની છે તેવા આદેશો કયા અધિકારીઓએ આપ્યા છે? ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ ઊભું કરવા કયા અધિકારીઓ આ કાર્યવાહી કરી રહ્યા છે? આ તમામ બાબતો પ્રતિક્રિયાના માધ્યમથી જણાવતા આ પ્રતિક્રિયાનો પડઘો આજે જોવા મળ્યો હતો. આ બાબતોની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરમાં કુલ કેટલા સરકારી આવાસો છે અને તેની કેવી પરિસ્થિતિ છે, તેમાંથી કેટલા ભયજનક છે અને તેની સંપૂર્ણ માહિતીઓ એકત્ર કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થતાં જ્યારે મીડિયાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરતા તેઓએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને મીડિયાથી ભાગતા જોવા મળ્યા હતા. જેમાં ક્યાંક પોતાનો બચાવ કરતા તેઓ જોવા મળ્યા હોવાની પાલિકાની લોબીમાં ચર્ચા છે. અરે ભાઈ, અમે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવા માટે અધિકૃત નથી. સરકારે કામ કરવા માટે અધિકૃત કરેલા છે, બરાબર છે? એટલે હવે એમ નહીં, અમારું કામ એ છે જ નહીં કે કોણે શું કહે છે એની કોમેન્ટ કરીએ. અમારે કામ કરવાનું છે. અરે ભાઈ, અમે અમારું કામ કરીએ છીએ, બરાબર છે? એટલે તમે સાચું કામ કરો છો, બસ બરાબર છે. નિયમસર થાય છે બધું. એટલે ધારાસભ્ય ખોટા છે એવું નથી ભાઈ. જુઓ, સરકારશ્રીની લાગણી જે છે કે ભાઈ ધારાસભ્ય છે, 8 ટર્મના ભાઈ ધારાસભ્ય, તમે બહુ ક્લિયરલી સમજો, ધારાસભ્યશ્રી કે કોઈ પણ વ્યક્તિ શું કહે છે એ કહેવા માટે અમે અધિકૃત જ નથી. બસ સર, આજે શેની બેઠક હતી, શું ચર્ચા થઈ, કેટલા મકાનો જર્જરિત છે, પણ મીડિયાને કંઈ કહેવા માટે અમે અધિકૃત નથી ભાઈ. અમે કામ કરવા માટે અધિકૃત છીએ. પણ ડેટા તો હશે ને તમારી પાસે? કોઈ તો કમેન્ટ તમે આપી શકશો. તમે અંધાધૂંધી ફેલાઈ રહ્યા છો. તમે તો કોઈ જવાબદાર અધિકારી તરીકે. પણ અમારી ઉપર ઘણા બધા અધિકારીઓ હોય, એ અધિકૃત હોય. એ તો કોઈ આવ્યું નથી બેઠકમાં. એવું ન હોય ભાઈ, છોડો ને તમે. સર, એ તો કોઈ બેઠકમાં આવ્યું નથી. અધિકૃત વ્યક્તિ બેઠકમાં આવવું જોઈએ ને. સર, જવાબ તો આપો. લોકો રોડ પર છે, પાલિકાની સંકુલમાં લોકો ખીચડી બનાવી રહ્યા છે. સાહેબ, તમે લોકોના વીજ કનેક્શન, પાણી કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા. ચોમાસામાં લોકો રોડ પર છે. કશું તો કહેશો સાહેબ. લોકો માટે તો કઈ બોલો. તમે અમે લોકો માટે જ કામ થઈ રહ્યું છે, બરોબર છે? કેટલા જર્જરિત મકાનો છે વડોદરામાં? અરે ભાઈ, તમે હાઉસિંગ બોર્ડના કેટલા મકાનો છે એમ નહીં હશે ને તમારી પાસે? એવું તમે એવું બધું પૂછો ને. એના માટે એ અમે શું કામ આવ્યા કે કેમ કરવું એવા પ્રશ્નો તમે નહીં પૂછો. અમે એવો પ્રશ્ન કરતા જ નથી કે તમે કેવા આયા છો. એ તો તમારી જવાબદારી છે સાહેબ. કેટલા મકાનો છે? ધારાસભ્ય ખોટું બોલી રહ્યા છે, તમે અંધાધૂંધી ફેલાવવા માંગો છો. તમે સાચા છો કે ધારાસભ્ય સાચા છે? કોઈ કોમેન્ટ આપવા નથી અમે આવ્યા. અમે અમારા સરકારી કામ માટે આવ્યા છીએ, બસ. તો શું આજે શેની બેઠક હતી? અરે ભાઈ, એ ચર્ચા થઈ અમારી કોર્પોરેશનના અધિકારી. મીડિયાથી કેમ દૂર ભાગો? પણ મીડિયાને બધું કેવું થોડું જરૂરી છે ભાઈ, અને એના માટે અમે અધિકૃત નથી ભાઈ. એટલે ધારાસભ્ય સાચા છે કે ખોટા છે? અરે પણ એ અમારે કહેવાનું જ ન હોય ભાઈ, બરોબર? કેટલા મકાનો કોણ સાચું કોણ ખોટું એ કહેવાનું મારું કામ થોડું છે. કેટલા મકાનો જર્જરિત છે તો કહો. આ બેઠક અંગે પાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અલ્પેશ મજબૂદારે પણ કોઈ નક્કર વિગતો અને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. તમે શું કહો છો? આજે જે જર્જરિત મકાનો પર શું કરવું જોઈએ? તમને શું લાગે આ લોકોને નિયમ મળી જાય? નિયમ અનુસાર તમે શું નિયમ મુજબ જ કામગીરી કરીએ છીએ. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને બોલાયા છે, તો શું ચર્ચા થઈ છે એમની સાથે? અને માહિતી લીધી. શું એ લોકોએ શું માહિતી આપી છે? કેટલા જર્જરિત મકાનો છે? શું કરવું પડશે? મારી પાસે અત્યારે નંબર નથી. જ્યારે બેઠક અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી હતી અને માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે કરેલા સવાલો અંગે પણ જવાબો આપ્યા હતા. આજે કોર્પોરેશનના સિટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ અધિકારીઓ
ખાસ કરીને ડેપ્યુટી કમિશનર હાઉસિંગ બોર્ડ, ચીફ એન્જિનિયર હાઉસિંગ બોર્ડ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એસ્ટેટ મેનેજર આ તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને વડોદરા શહેરમાં ટોટલ આવાસો કેટલા છે કે જે કોર્પોરેશન દ્વારા, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા, રાજીવ આવાસ યોજના દ્વારા તથા મુખ્યમંત્રી ગૃહ યોજના દ્વારા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા, સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા જે આવાસો બનાવવામાં આવ્યા છે એની ટોટલ પરિસ્થિતિ શું છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ 14,500 જેટલા આવાસો છે. એમાંથી 2700 જેટલા આવાસો જર્જરિત છે, જેના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલા છે. એ રિપોર્ટના આધારે 2700 જેટલા આવાસો જર્જરિત છે. આ આવાસમાં જે ખૂબ જ જર્જરિત હશે કે જે રિપેર થઈ શકે એવા નથી, એ આવાસોમાં લોકોનો વસવાટ બંધ કરવો પડે. એ સિવાયના બાકીના આવાસોમાં નોટિસો આપી અને એમના નળ ગટરના કનેક્શનો કાપવામાં આવેલા હતા. અને નાગરિકો જ્યારે બાંહેધરી આપી કે અમે લોકો અમારા પોતાના ખર્ચે આ આવાસો રિપેર કરી અને વધુ સ્ટેબલ થાય એવો પ્રયાસ કરીશું. આ મકાનો માલિકીના ધોરણે એમને આપવામાં આવે છે. એ રિપેરિંગ કરવાની જવાબદારી એમની રહે છે. એક વખત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ થયા પછી અધિકારીઓની જવાબદારી બનતી હોય છે કે એ આવાસમાં કાં તો રિપેરિંગ થાય અથવા તો આવાસ ખાલી કરવામાં આવે. ત્યારે આટલી મોટી સંખ્યામાં આવાસો હોય, કોર્પોરેશનના 33,225 આવાસ છે, એમાંથી 150 જેટલા જર્જરિત છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડના 14,500 કરતાં વધુ આવાસો છે, એમાંથી લગભગ 2700 જેટલા જર્જરિત છે. હજુ પણ એમાં રિપેરિંગ કરવાથી આ આવાસોની સંખ્યા ઘટી શકે. અમારા ધારાસભ્ય, સન્માનીય ધારાસભ્ય જે ખૂબ સિનિયર નેતા છે, જ્યારે નેતાઓની વેદના જોઈ અને એમને મગજમાં થાય કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, એટલે પ્રજાની જોડે રહેવા માટે, સંવેદના બતાડવા માટે આ પ્રકારના જે એમના સ્ટેટમેન્ટ છે એને અમે સલાહ તરીકે લઈએ છીએ અને એવું વિચારીએ કે પ્રજા જોડે સંવેદનાથી વર્તન કરી અને એ લોકો વધુ સલામત અને સુરક્ષિત બને, એટલે એ લોકો રિપેરિંગ ચાલુ કરે અને આપણે કોઈને બેઘર કરવા નથી. આ બિલકુલ વાહિયાત બાબત છે, કારણ કે કોર્પોરેશન આ ગુજરાત હાઉસિંગમાં 14,500 જેટલા મકાન છે. આ મકાનો 40 વર્ષ જૂના હોય, તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ખરાબ થાય. ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતે આ મકાનો રીડેવલપ થાય દિશામાં કોશિશ કરી રહી છે, પરંતુ દરેક સ્કીમમાં 75% જેટલા લોકો સંમતિ આપે પછી જ રીડેવલપમેન્ટનું પ્લાનિંગ શક્ય છે. એટલે આમાં કોઈ કારસો કરીને કોઈને આપવું પોસિબલ નથી. ઘણી બધી સ્કીમોમાં માલિકો જ નથી. 75% લોકોની સહમતિ જોઈએ તો 75% માલિક તો હોવા જોઈએ. મોટાભાગના પાવર ઓફ એટર્ની ટ્રાન્સફર થયેલા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર મકાનો છે. જ્યારે તરસાલીની વાત કરું તો 312 મકાનમાંથી લગભગ 77-78 દસ્તાવેજ થયા છે અને 15-20 પાઇપલાઇનમાંથી 100થી વધારે દસ્તાવેજ થયા નથી. તો જ્યારે 312ની સ્કીમમાં 100 જેટલા દસ્તાવેજ થયેલા હોય તો સહમતિ તો 100ની જ થઈ, 75% થવાની કોઈ શક્યતા નથી. એટલે આ જમીન વેચાઈ ગઈ છે અને કોઈ બિલ્ડરને ફાયદો કરવાની બિલકુલ વાહિયાત બાબત છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.